મારું ચુવાડ હા तेरा जलवा तौबा तेरी तौबा तेरी निगाहें कहती है तेरे होठों पे जलवा जलवा तेरा जलवा जलवा पायल तेरा जलवा जलवा तेरा जलवा जलवा पायल तेरा जलवा 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 અબે વાહ મજા તો લ્યો રજાનો દિવસ છે ઘરે આરામ કરવાનો આજ મારે શાંતિથી પૂરી રહેવું આજ આખો દાડો ઘરે શાંતિ જોજે અમને સહેજે શરમ આવે છે અત્યારે ગીતો ગાય છે મારે ચા પીવાનું બાકી છે એવી ખબર પડે છે દૂધ લેવા જવું ખબર પડે ચલો જઈ દૂધ લઈ આવો શું એ બાર ચા પીવાની છે લેબુડા લીલા પીળા પોલ લેબુડા લેરા નાટક ના કરશો મારે જોબ જવાનું છે તમારી રજા છે મારી રજા નહીં તે દૂધ લેવા પૂછો આ તો કોણ જાય એક કામ કરવાનું હું પેલા ઝોમેટો માં ઓનલાઈન મંગાવ્યું ના તમારે દૂધ લેવા જવાનું પણ હું દૂધ લેવા છું પણ દૂધ વાળો અહીંયા ઘરે આપી દે તો શું વાતો ના પણ તમે લઈ આવો આપણે જ્યાં રોજ લાવીએ છીએ ને ત્યાંથી દૂધ લાવવાનું છે લઈ આવો લે હેડો કામ ભાઈ દૂધ લેવા બીજું હું તળાવો કામ ધંધો કરવો ને બેહી રહેવું ખાલી આ પણ શું બેહી લેવું આ બેહી તો ભરો અહીંયા અમારે તમારું કામ છે નારે એક જ મારવાનું કીધું ને અરે એને કહેતો ઓનલાઈન મંગાવી લીધું હતું નાટક કેમ કરો અત્યારે અરે તમે નાટક નહીં કરતો ખાલી જો મજાક મારે કર્યો છે બોલો ને, મારે ઓફિસ નું કામ હોય વધારે અને છે ને મારેથી ઘરે કામ નહીં થતું અને હું થાકીએ જઉં છું મને આ 2-3 દિવસથી તબિયત સારી નહીં અને તમે મમ્મીને ફોન કરીને ના હોય તો ગામડેથી બોલાવી દો થોડા દિવસે મમ્મી અહીંયા બોલાવી હા તો મારેથી કામ નહીં થતું અલ્યા આ હમણાં કામ વાળી રાખશો ને તો પાછા એના પૈસા ને એવું આલવું પડશે એ પાછું તમને કાઢવું પડશે અને પેલું મમ્મી કા ઘર અંબારી લેશે મમ્મીને હવે બોલાવવાનું એક તાકડો તો કેમ તાફડો એટલે ખોટું પડશે એટલે તો પછી મમ્મી આવશે પછી તને ગમશે ને અરે ગમાડી છે તો હું પછી ચાલી લેવું પડશે બધું પછી તાર મને નહીં ના કહેવાનું તો ચલવી લેવો એટલે એમની જે આપણે કહીએ એ રીતે કામ કરવાનું શું ચલવી લેવાનું હોય એમાં ચાલ લેડું ફોન કરું એમને હો? સારું નહીં કરજો જ ફોન તમે હા હા કરું અને મારી હાજરી કરજો એટલે મને ખબર હા, પડે કે તમે શું એમની જોડે વાત કરો પા તમે સમજાઈ લાવશો સમજાઈને જ લાવવાના હોય તાણે પ્રેમથી જ લાવવાના હોય અને શું લાવવાનું કઈ દેડ મને પાછું ભૂલી ગયા ભૂલી ગયા બોલે શું લાવવાનું દૂધ ને છાશ બે આપણે રોજ લાવીએ છીએ ને લેતા આવજો ઓકે હજુ અમને સુકરમાં જાય છે એક છોકરાના બાપ બન્યા તો એ શું કરવાનું એ જ ખબર નહીં પડતી અમને કામકાજ કઈ કરવું નહીં આવી ગયા એટલે આવું છું પણ કેમ આટલા બધા પેટ મારો છો અરે મને એક કામ કરીને આવો એટલે તો કેટલે પાવર આવી જાય છે જો જો લાવજો દૂધ અને છાશ બે લાવી દીધી છે. બરાબર હવે દૂધ કરતી નહીં અને મને ના શાંતિથી બેહવા દેજે આરામ કરવા દે મને શાંતિથી થાકી ગયો હાય હેડતો જો ને હેડતો આવે બોલ પાયેલો હતો તે જેમ નીચે એક્ટિવા નતું પડ્યું અને એક્ટિવા ચાવી ભૂલી ગયો તો એટલે લેવા કામ જ એવા છે અધૂરા જ કામ કરો છો તમે અને મમ્મીને ફોન કર્યો જો મને ખબર જ હતી કે તમે ભૂલી જ જવાના છો યાદ ના કરો ને તો કોઈ કામ તમે ટાઈમસર કરતા નહીં કઈ કરું બાપા શાંતિ રાખો તું તો ખરેખર આઈટમ બોમ્બની જેમ તૂટી પડે હવે ઉપર આવીને બોલ શીખો પેલો પણ હું નહીં કહેતી તો તમને કોઈ વસ્તુ ધ્યાનમાં હોય છે મોદી પેલો એર સ્ટ્રાઇક કરી હતી ને એવી તું એર સ્ટ્રાઇક મારી ઉપર કરવા જાય ધડા ધડ સાચું સુધી કહીએ નિશાનો એટલે? ઠોકર શાંતિ રાખવાની થોડી એવું ના થાય ફોન કરી દઈએ પહેલા હા કરું શાંતિ રાખ હેલો એ હા જય શ્રી કૃષ્ણ બા હા જય માતાજી જય માતાજી બસ બસ અમે બધા મજામાં તમે કહો તબિયત સારી તમારી હો એકદમ મજા હો કાવ્ય મજા મજા હો પાયલ ને હા બા એટલે જ ફોન કર્યો પાયલની તબિયત હમણાં ખરાબ રહી હે અને એને હું અશક્તિ ચક્કર ને એવું બધું આવે એટલે એકલી ઘરમાં કામ કરતી હોય ને ઓફિસ નું કામ હોય ને બધું હોય થાકી જવાય ભાઈને તો એટલા માટે તમને ફોન કર્યો બસ એટલે તમે 2-3 મહિના અહીંયા રહો શાંતિથી હા હા વાંધો નહીં હા હા વાંધો નહીં તો ક્યારે આવશો તમે હા તો આજે જ આવો આવો એ હા હા વાંધો નહીં હા નીકળો કોઈ વાંધો નહીં હો એ હા હા જય માતા લે બસ આજે જ બોલાવી લીધા
પેલા ક્યાં લાગુ બે ત્રણ દડા પડી આવું પણ તેને કીધું આજે જ બોલાવાના એટલે જ મેં પૂછ્યું કીધું આજ બોલાવાના એટલે આ હજુ બપોર થઈ જશે નીકળતા એમને અરે પણ આવી જશે પણ કીધું ખરું આવી જશે હા વાંધો નહીં તો પછી જો મમ્મીને બોલાવી દીધા અને તે દૂધ મંગાવ્યું તું ચા મૂકવાની હા મારા માટે મારે મૂકવાની છે મારા માટે ને મારા માટે નહીં મૂકવાની તાર ચા તમે પીના લીધી એકવાર તો તે બીજી વાર તાર જોડે પીસી માં શું વાંધો મારી બેટી એકલ હોળી લે આ જા ચા બને મારે પીવી જા મારે મોડું થાય છે એમ ઘડીએ ઘડીએ ચા ના બનાવવાના વખતે જા ભાઈ મારું બધું શું કરવાનું આનું મારું કઈ ખબર નહીં પડતી એટલો પાવર વધી ગયો નાનો ના પૂછો વાત પાછળ એટલે જવા દે નોકરી એ જ કરે કંટાળો કરવા દે આજ તો આપણે આરામ કરવાનો શાંતિથી હું જાઉં છું અને કાવ્યાને સ્કૂલ થી ટાઈમ થી લેતા આવજો ટાઈમ થાય એટલે સ્કૂલે જઈને લઈ આવજો પછી આપણે બેહી ના રહેતા પણ મારી ચા મેં ચા પી લીધી તમારી કપમાં કાઢી નાખી હું ચા નહીં લાવું છું ને બેઠો મારે છું. મોડું થતું તે મારી બેહવાનો ટાઈમ નહીં મારે આ પી લેજો જાતે લો આ દરવાજો લોક કરો અરે ચંદન તારું તો આવી બન્યું પતિ પછી હેડો આવો ભાઈ જાતે ચા કાઢવાની જાતે પીવાની આવી જિંદગી થઈ ગઈ હવે શું કરવાનું તો જો આરામ કરે તો તાર મમ્મી જેવી મોટું ચડેલું જોયા લે કોક આવ્યું લાગે તાર મમ્મી જાય લાગે હમણાં મોટું ચડાવેલું જશે જોજો ઘરમાં આવશે એટલે લે બા તમે હા બેટા આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મને ફોન કર્યો હોત તો હું નીચે આવે ને આવત તમે કીધું બેટા તમારો ફોન આવ્યો એટલે મને એમ થયું કાલ ના આજુ જલ્દી હા સારું કર્યું હા બેટા હું હા. આવી હો મારા દીકરા આવી કેવું બેટા મજામાં બસ જો એને રમાડતો તો અત્યારે અને તાર મમ્મી શું કરે બેટા એની મમ્મી નોકરી ગઈ હા ઓફિસ ગઈ બેટા એવું એની મમ્મી ઓફિસ જઈને હું એને બેઠા બેઠા રમાડતો તો અત્યારે એવું હતું લ્યો પાણી લેતા હું તમારા માટે ઉભા રહો લાય બેટા પાણી. અમારે આમ જો કાલે કેવું બેટા તાર મમ્મી ઓફિસ ગઈ અને મેં સાંભળ્યું કે તાર મમ્મીની તબિયત બરાબર નથી રહેતી એવું હતું બેટા તે માટે મને બોલાઈ સારું ગાડું બેટા એટલે હું આવી જઈ હો બેટા લ્યો તારા પાણી. પપ્પાનો ફોન આવ્યો હતો ને બેટા કે તમે આવો બા તો મને એવું થયું કે લાય મારે કાવ્યાને જોતી આવું અને જતી આવું આ બે ફોન કર્યો તો એની મમ્મીની હમણાં બે દાડા તબિયત ખરાબ રહી એવું છે એટલે મને એમ થયું લાવો બોલાઈ લેવા તો બહાર ખાલી ખોટી હેરાન થતી હોય ને ઓફિસ જવાનું હોય બેટા કઈ અને ઘરનું કામ એ એકલા કરી નહીં કઈ વાત હા આવીશું બીજું કહો તમારે તબિયત પાણી હાલે ને સારા સારા બેટા મારા પગે લાગી બેટા જય શ્રી કૃષ્ણ કીધા ને તો પગે લાગો કીધું બેટા હા. છોકરો કહેવા ભૂલી જાય બાપ. ચાલો કાવ્યા હવે રૂમમાં જઈને જમો હો બેટા જાઓ બીજું કહો બા તબિયત પાણી કેવા કમ્પ્લીટ ને સારા ગામડે બધું ગામડે સરસ ખેતીવાડી ને બધું કમ્પ્લીટ છે ને બધું complete. અને બાબાની તબિયત કેવી કહો પેલા તારા પપ્પાએ જ કીધું કે જાનતા થોડા દાડા છીએ આઈ કે સારી છે પપ્પાની હા, તબિયત હારી છે. તારા પપ્પાએ જ મને મોકલી બહુ. કે ના ના જા જા જો તબિયત સારી ના હોય વહુની તો થોડું તારે રહેવું હોય એટલે તું હા, રહેજે મમ્મી હમણાં એને અહીંયા ને કામ જ નહીં થતું હા એટલે મને કીધું કે તારે રહેવું હોય તો રહેજે તે માટે મેં કીધું ના ના હવે તમે હે ને મહિનો બે મહિના શાંતિથી અહીંયા રહો એવું એની તબિયત થોડી વ્યવસ્થિત થઈ જાય ને હા હા તબિયત ખરાબ થઈ જાય ને તોય ઓફિસે જતી રહ્યા બોલો હવે તો ઓફિસ નોકરી એટલે નોકરી હા. નોકરી તો કરવી જ પડે ને એ જ ને. આ કઈ થોડું કઈ ઘરનું છે તે પડી મૂકીને સુઈ જવાય ના મેં નોકરી કીધું કહેવાય. બધું હમણાં ઓફિસ થી રજા લઈ લે તું હા અઠવાડિયું 15 દાડા જાવ ત્યાં તબિયત સારી ના થાય પણ કે ના મારે રજા તો નહીં લઉં કઈ રજા ના પડે હા, આ ટાઈમ વાંધો નહીં તમારે જમવાનું હમણાં આવે એટલે કંઈક કરીએ એવું હોય તો હું બનાવી દઉં બેટા એવું કરશું હા મને જે આવડે એવું બનાવી દઉં હારું, તારે એવું શું ખાવું છે તું એમ કે વાંધો નહીં તો એ હમણાં આવે ને એટલે પૂછીને આપણે તમે જમવાનું બનાવો એવું કરવું છે હા. સારું તો એવું કરું ચાલો હો? સારું તો જો તું કે એ પ્રમાણે કરીએ બેટા પછી કે વહુ આવે એટલે વહુ કે છે એ પ્રમાણે કરી આલીશ બેટા બીજું શું તમને નહીં ખબર મને ધુમાડો ઓછો ગમે છે ઘરમાં બધું પડદા ને પડદા બંધ છે ધુમાડા કરે છે અંદર. એક તો કંટાળી ના આવે, ઘરે નથી ના હોય અને આ ટેલર શું કરે એટલું ખબર નહીં પડી. મમ્મી દીવાબત્તી કરે પણ તમે કઈ તો હકો
કોણ કે મને અગરબત્તીથી એલર્જી છે, ધુમાડો હું સહન નહીં કરી શકતી એવું? સમ બેટા તને અગરબત્તીની એલર્જી છે તું આવું કે આ કીધું જ ખરું, મને એલર્જી છે, મારી આંખો બરે છે ને મને ઉધરસ થઈ જાય છે, અને ઘરમાં પડદા ને પડદા ધુમાડા ના કરાય. કયા કઈક આટલું મોંઘું ઘર હોય એમાં બગાડવાનું ના હોય. તને ના ગમ્યું મેં દીવાબત્તી કરું છું સંધ્યા ટાઈમે દીવાબત્તી જ કરવા ના હોય ને. અત્યારે અમારે તો ગામડે કાયમ દીવાબત્તી થતા હોય. શું તને ના ગમ્યું તે તું ના પાડેસ? આ કહું તો છું કે મને નથી ગમતું, અને કાલથી હવે આ દીવાબત્તી ના કરતા. મને નહીં ગમતું એટલે નહીં કરવાનું. અને એ ખબર પડતી હોય તો પાણી બાણી આપો, થાકી બાકી આયા હોય બહારથી. ના નહીં કરવાના, તમારે ઘરે કરવાના, અહીંયા નહીં કરવાના. પાણી લાવો તમે. હા લાવ રે બેટા, લાવ રે બેટા. લે બેટા થાકી જઈએ છું બેટા. મારા માટે થોડી મસાલાવાળી ચા બી મૂકજો, અને આ થેલો લઈ જાઓ. અહીંયા આ બધું પડ્યું ના રાખવાનું હોય, એટલી તો ખબર પડવી જોઈએ ને કે આ ઘર શહેરમાં આયા છો તમે, નથી ગામડું. સાચી વાત છે બેટા, પણ હું હાલ આવીને દીવાબત્તીનો ટાઈમ હતો તો મેં એ દીવાબત્તી બધું પછી કરવાનું, ઘર ચોખ્ખું રાખવાનું. કામ એક સમય બીજું નહીં કરવાનું, પણ ઘર મારું ક્યાંય ગંદુ ના હોવું જોઈએ. ડેરી આવું પછી તું કે પણ મને કરું ખાવા શું બનાવવાનું બેટા? પેલા ચા બનાવ પછી જમવાનું કરું. હારું હેડો ચા બનાવી દઉં તારું લઈશ. તું કે એમ બાપા હેડ ચા બનાવો. બહુ ચીવી કહેવાય, આવતા આવતા ના જય શ્રી કૃષ્ણ કીધા કે કઈ નહીં, નાવતા નાવતા કહેવા માંડી. લ્યો ચા બનાવી દો, ફટ દઈને ચા મૂકી દો, ચા બનાવી. આ તો જો સમાજની હોત ને તો એને કંઈક રીત રિવાજની ખબર હોત. આ છોકરો પ્રેમ લગ્ન કરીને લાવ્યો ને એટલે આ દાડા દીધા કહેવાય. જો હમણાં સમાજની હોત ને તો આ ના દાડા હોત મારા. અત્યારે આવતા નાવતા લાવો પાણી, આ પાણી આપ્યું, હવે ચા બનાવો, કડક ચા બનાવો. એનો સ્વભાવ મને લાગે આકરો લાગે છે. આ તો ના ચાલો મારા ઘરમાં આવું, પણ હવે શું કરું? આ તો મારું હેડવાનું નથી બાપા કશું, મારે કરવાનું શું હવે? હશે ચા કરીને આલી દઉં, બીજું શું કે છે ખાવાનું બનાવી દઈશ. મમ્મી શું એકલા એકલા ગુણગુણ કરો છો? અને કેટલી વાર છે ચાની? જલ્દી લાવો, મને માથું દુખાય છે. હા બેટા લાવો, આ ચા કરું છું, લઈને આવું છું રે બેટા. બહુ આકડી લાગે છે, આટલું બધું બોલે છે. આવડી લઈને આવું છું તો શું એકલા એકલા તમે ગુણગુણ કરતા હતા? આને ચા છે ને ટ્રેમાં લઈને આવાય, એવી તમને ખબર પડે છે? ભાન નહીં પડતી લાગતી અમે નહીં તો તમને? ગામડામાં બાપા આવી રીતે પીતા હોય ચા. હા, પણ હવે કાલથી બધું ધ્યાન રાખજો ને, બધી વસ્તુ એક જોડે જ મૂકેલી છે. કપ રકાબી કાઢો ત્યાં ટ્રે હતી, તો એ ટ્રે શેના માટેની હોય? બેટા ગામડે આવરી ચા પીએ, આમાં પી લે ને બેટા ચા. ના પીવાય ચા મામા ચા? ચા મને આજે તમે આ રીતે આપી ને એ ચાલશે મમ્મી. કાલે છે ને કોઈ આપણા ઘરે મહેમાન આવે ને તમે આવી રીતે ચા લઈને આવો ને, એ ખરાબ દેખાય. તમને ખબર પડે છે એવી? ચલો તારું જોવું. અરે આ દેખાયું નહીં તમને, આ ગ્લાસ ના પર્સ ને એવું? ખાલી ખાલી જ જવાનું છે તમારે. લાવો બેટા લઈ નજર સામે જે કામ દેખાય એ કામ કરી જ લેવાનું. હા બધું બેટા, નહીં રહેવા દેવાનું. આવા તમે કહેશો એમ અમારે કરવું પડશે. આવી તો મને કઈ ખબર નહીં પડતી. બરોબર કેમ ઘરે તમે કામ નહીં કરતા? પણ ઘરે આટલું હવે જે મોટું મોટું જ કામ કરો છો તમે. અમારે આવું હોય જ નહીં ઘરે કે આ લઈ જાઓ, આ લઈ જાઓ. મને કોઈ દી તારા પપ્પાએ તારા હારાએ નહીં કીધું આવું બધું. આ બધું લઈ જવાનું. હા, એ બધું મૂકી દો ત્યાં આગળ સર્વિસ ટેબલ પર. આ રૂપી લે, આજનો દાડો ચા પી લેવા. પરાણે કામ કરતા હોય ને એવું હોય છે. મને ચાય ઠરી ગઈ વાતમાં ને વાતમાં. આહા, ચા કેવી બને છે મમ્મી? એ મમ્મી, આ બોલ બેટા. આ ચા કેવી બનાવી છે? ચાલ બેટા, શું થયું ચાને? નથી કોઈ સ્વાદ ચામાં. પાણી જેવી ચા છે, આવી કોઈ કૂતરાએ ચા ના પીવા. પાણી જેવી ચા છે, નથી દૂધ ને ચા. પાણી પાણી આટલું બધું હોય જ નહીં. મારા ઘરમાં દૂધ નથી, તે દૂધ નાખતા હોય તો વપરાય છે, તો મારું વપરાય છે. હું કમાવા જઉં છું, તમારે જવું નહીં પડતું. બેટા તમે કેવી ચા થઈ છે? અસલ ચા છે, નકરું દૂધ વેડીને ચા બનાવવાની. અમારાથી એવું ના હોય, અમે અડધું પાણી નાખીએ ને અડધું દૂધ નાખીએ. તમારે કેવી આવી ચા હોય કરવાની? આ ચા ને દૂધ નકરું પાણી જ છે, મેં અંદર કશું નાખ્યું જ નહીં. અને મારા માટે તમારે આખા દૂધની ચા બનાવવાની. અને તમે આ 70 વર્ષ કાઢ્યા કે આવી રીતે ચા બનાવો છો તમે? આ ચા કોઈ ના પીવો. અરે બેટા અને ઘરે અંદર કોઈ મસાલો નથી, નથી કોઈ આદુ, ઘરમાં વસ્તુ પડી છે, પછી શું કરવાની છે એના? પણ હું અજાણી કહેવાય હજુ. પણ મમ્મી મારી વાત સાંભળ ને, એ કેમ બનાવીને તું જાને એટલે ભાઈ તું તારા બૈરાનું ખેંચી રહ્યો છું. બહેરાનું ખેંચી લેવાનો સવાલ નહીં, પણ એ કે સાચું કે ચા થોડી વ્યવસ્થિત બનાવીને મૂડ અપસેટ હોય, જો ને માથું ચડ્યું હોય. પણ તું તો તો ભાઈ. અને તું જોબથી આવ્યો, કંટાળીને આવ્યો ને એવી ખબર ના પડે ચા આખી જાને બનાવી. મમ્મી ચા વ્યવસ્થિત બનાવીને ચા હારી જુઓ પીવો. અરે ભાઈ પણ તું એનું જ ઉપરાણું લેવા માંડ્યું. તારા બૈરાનું જ ભાઈ આવું થોડું હોય બાપા. મને શું ખબર કે તમે આવું કરશો? મને આ નહીં. ચા હારી ચા બનાવી, મસ્ત કડક ચા બનાવી હો, કડક ચા બનાવીને લાવો, શાંતિ રાખ. જા મમ્મી જા, ચા બનાવ. અરે રે, છોકરા જો કેવું કરે છે. હો, ચિંતા ના બહુ કરો, કેવું કડક ચા કરે છે. બનાવી લાવો. આવું થોડું હોય, આવી ના ખાવાનું, આવી ના ખાવાનું.
અસલ ચા બનાવી દીધો તો ના દીધી. ચા બનાવતા નહીં આવડતું, શું કરવાનું? એટલે વરસ ક્યાં કાઢ્યા છે? એમને નહીં ખાવું પડતી. ખાવા ચા બનાવતા કેમ ના ભાવો? આપણા ઘરમાં આપણે કેવી ચા પીએ એમને ના ખબર હોય. કેમ ઘરે ચા નહીં પીતા હોય એમ પપ્પા? એ પીતા હોય અત્યારે તો ઉંમરવાળા કેવી ચા પીતા હોય? કડક ચા પીતા હોય. ના તો જો મને ખાલી દૂધ ને પાણી ભેગું કરીને આપ્યું હોય એવું. બનાવી દેશે બીજી વખત વ્યવસ્થિત ચા. તું પણ આટલી બધી કાઈ ના થઈશ. હું તો એક જ વસ્તુ કહું, તાર કાયમ નહીં થવાનું. પણ એક તો કંટાળીને ઘરે એને જ રામણ હોય. શાંતિ રાખો, હું તો કહું. બહુ માથા ભારે મળી લાગે છે. આ મારા છોકરાની આંખો દબાઈ દીધો. મારો છોકરો કશું બોલી શકતો નહીં. હા આવું તો થોડું હોય. છોકરો કઈ ના કરે, છોકરો ના બોલે એવું ના કે ચમ તું આવું બોલેસ મારી મમ્મીને, પણ એવું છોકરો બોલતો નથી. આ તો લે ચમ ચારી બનાવી, ચમ તમે ટ્રેન ના લાયા. હવે ટ્રેન બ્રે શું કહેવાય મને કઈ ખબર પડતી નહીં. આ મારું ચુવાડ